કપડા 150 ભાઈ આપણે કઈ કહેવા માંગે છે તો તમે એન પહેલા બે શબ્દ સાંભળો. જો રવિને અમારે લગન થઈ જાવ સારું હતું. મિત્રો સ્વાગત છે તમારું આજે અમારા પહેલા વિડીયો ની અંદર. તો આજે અમે આવ્યા છીએ દરિયા કિનારે અને અમે અહીં સાંજ સુધી રહેવાના છીએ. તો સાંજ સુધી શું કરીએ તે જોવા માટે વિડીયો ની લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચાલો નીચે નીચે તો પહોંચી ગયા છે. તો આ સામાન ક્યાં રાખવો અને અમારે ક્યાં બેહવું એ જગ્યા ગોતવા માટે તમને બતાવી. તો ચાલો નહીં. બોલો લ્યો નંગ જેવા અહીંયા વિડીયો ઉતારવા આવ્યો ને એને જો વાહે રખડું છે. એને ભાઈબંધ નથી લીધો એક તો નવો ભાઈબંધ ગોત લીધો જો. ચાલો તો મિત્રો જગ્યા તો મળી ગઈ થોડી સાફ સફાઈ કરनी કે કાટા બાટા હે તો ચાલો હવે સાફ કરીને મળી. બાય બાય. દેખાડી તમને કાઢો લાવ્યો છું. બધા કાઢવા માંડ્યા છે બેગ માંથી. મરચું કપડા 150 માં બે કપડા લાવ્યા. લીંબુ તો આમાં છે જ નહીં. પણ આ સબલા તમે દેખાડો કે બધા ભાઈ બગાડ નહીં ગયો તને આજે હરદર એલા તમે લાવે છે એક નહીં ક્યાં મીઠું એક નથી મિત્રો અમે 5 લાવ્યા તો ઓલા બે કઈક કરે છે તો આપણે પણ ત્યાં જઈને જોઈએ શું કરે છે એવડે. શું કરો તમે? આપણે ડ્રોન વિડીયો બનાવો છે, કઈક તો કરવું છે ને. આપણે પાસે ક્યાં ડ્રોન એટલે આમાં જુગાડ કરવો પડે, આમને ન ભેગું થાય. હાલો બતાવી ડ્રોન વિડીયો કેમ બનાવી. હા ભાઈ ડરી આવી અને મસ્તી ન કરી એવું બને ન બને. હાલો તો મસ્તી કરીએ. હાલો તો અત્યારના વાગ્યા છે 3 ને અમે આ દરિયા કિનારાનો આનંદ માણી રહ્યા છીએ. પણ ઓલા ભાઈ શું કરે એ કઈ ખબર જ નથી. તો હાલો આપણે એને જઈને પૂછીએ કે શું કરે છે.
અરે હું કરવા તમે બે હે બસ જો ને ખાડો ગાઈ છે. શું કરવા હવે આ ઘાસ નથી થતા. કેમ બસ હવે સમાધિ લઈ લેવી છે. ખાડો કરીએ એટલા માટે. તો મળીએ આડો થઈ જાય પછી ત્યાં સુધી બાય બાય 2,000 years later. હવે ખાડો ગળાઈ આ ક્યાં ના કે છે સમાધિ લેવી હાલે પકા સમાધિ આવી જાય બેન હાલ કામ શરૂ કરી દે હાલ. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहाँ फंस गया भाई मैं भाई ये क्या हो रहा है भाई भाई હાલો તો અમે મોજ મસ્તી કરીને આવ્યા છીએ. તો હવે બધાને લાગી છે ભૂખ. તો હવે અમે બનાવવાના છીએ મેગી. તો બસ મેગીમાં નો સામાન અમે પહેલેથી લાવેલા છીએ. તો જોઈએ હવે મેગી બનાવીને ખાઈશું અમે. બનાવવા માટે લાકડા લેવા જાય છે. એક બે બંદા લાકડા લેવા જાય અને બે બંદા બકાલું કાપશે. તો હું જાઉં છું પાણા લેવા ને આ જાય છે બંધન લેવા. તો હાલો મળી. આ આવી ગયા છે પાણા. લાકડા પાઈ છે લાકડા. તો હવે આપણે લાકડા કાપી નાખીએ થોડાક. મિત્રો આપણા હરેશભાઈ આપણે કઈ કહેવા માંગે છે તો તમે એને પહેલા બે શબ્દ સાંભળો હું કહેવા માંગે. જો મને તો ક્યારનો મોળવા બેહાડી દીધો છે. હું ક્યારનો મોળું છું. કોને ખબર મારે જ મોળવાનું બધું રાખ્યું હોય એમ. પણ હું કરવું. હા કીધું છે તો હવે મારે કરવું જ પડશે. તો મંડે જો છે એમાં પેલા સૌ પ્રથમ આપણે પાણી નાખી દઈ. જોવો એકવાર તમે મેગી બનાવવાની રેસીપી છે કે અમારે પાસે શીખી જજો. કારણ કે એક નંબર મેગી બનાવવાની છે. એક નંબર આપણા રસોઈયા જોઈ તો રવિભાઈ ને પ્રકાશભાઈ બામણિયા બે બામણિયા બ્રધર મનાના હે. મેગીમાં કઈ સકરવાર થાય સારું નકર પછી ફેલ જાવ ને બધું. પાણી ગરમ થઈ ગયું છે તો આપણે મેગી અંદર નાખી દઈએ ને જોઈ કે અને મેગી 5 મિનિટ પહેલા તો બાફી લઈએ. તો મેગી બફાઈ ગઈ છે. તો હવે આપણે મેગીને ઉતાર લઈને કાઢી લઈએ. તો વિશાલભાઈ કાઢે છે. હાલો ચાલો નાખવાની હતી. એટલે ઠંડુ પાણી નાખવાથી કે મેગી સોટી ન જાય એટલે. તો તેલ નાખજો પેલા. આમાં નખાય છે તેલ. તો જીરું નાખજો મોટા ભાઈ. તો હા જીરું નાખ્યું. મળી જાય જલ્દી લાવો. નથી બાળવાના. મરચા નાખું. હા છે મરચા. ઉડે છે બધું. આ ડુંગળી નાખી. હલાવો હલાવો. ઓછા થાય. હાલો તો હવે આ થઈ ગયું છે. તો હવે આમાં નાખવામાં ટમેટા. તો ટમેટા નાખે છે. ઓછા નાખતું જ ને કૂદી. અમારે બધું ભાઈ કેમ કે બધું નાખીએ. આ તો નહીં ખાવાનું છે ભાઈ. આને થોડીક વાર ચડવા દેજો. ત્યાં સુધી બાય બાય. તો મેગી પાકી ગઈ છે. તો આમાં હળદર નાખી દઈ ને હવે થોડુંક મરચું નાખી દઈ. તમે મેગી ખાતા રહી જાઓ. 5 વાર 4 જ છે એમ તો. થોડુંક મરચું નાખી દેલા તીખી થઈ જાય પછી ખબર તો હે. તો હવે અંતમાં મેગી મસાલા નાખી દઈ.
હવે એમાંથી થોડું પાણી નાખી લે થોડું નાખી ऐसे होता है। हमारे यहाँ ऐसा ही होता है। હાલો તો હવે મેગી બની ગઈ છે તો હવે વિશાલભાઈ ભાગ પાડે છે બધાને હરખે ભાગે આપજો નકર પછી અહીંયા પાળ્યો થઈ જાવ બધી બધી તો મને કશું નાખ્યો છે નાખે હેઠી બધામાં બસ આમાંથી જ હરીભાઈને આવી ગઈ હરીભાઈને નથી આવી પછી આવી આ મારે ઓછી કેમ આને તો આખું તો પેલું ખાલી કર્યું એલા મને એમ કે વચ્ચે મારા માટે નહીં આ તો પેલું જો હમણાં ખાલી કરી નાખ્યું આ જો ખાલી કરી નાખ્યું કાંઈ વાંધો નહીં હવે તો અમે ખાઈ છીએ તો ખાઈ પીને બધા નેવરા થઈ ગયા છીએ તો હવે તમને ખબર જ હોય ખાઈને પછી શું કરવાનું હોય પાણા ધોવા જાય હારા ના પાણા ધોવા હું તો જાઉં મેં તો જાઉં ફોન પકડી લીધો મારે તો પાણા નહીં ધોવા પડે આને તો હજી ખાવાનું હજમ નહીં શું એમ તો જો રવિને મજા આવે ये तो धोती खोल रहा है જો રવિને અમારે લગ્ન થઈ જાવ તો સારું હતું આવા દી નો આવત અત્યારે દરિયો અમે આવ્યા ત્યારે અહીં સુધી હતો અત્યારે તો પાણી નીચે જતું રહ્યું છે તમે એકવાર વ્યૂ જુઓ આ બે પાણા ધોતા હોય શરમજનક વાત છે શરમજનક હાલો તમે પાણી ધોવા તો મિત્રો હવે પાણા ધોઈ નાખીને ઓલો સામાન પેક કરી નાખી પછી તમને મળી હવે મેગી ખાઈ લીધી છે આ બધા સામાન પેક કરે છે સામાન પેક કરીને આપણે થોડુંક રમવાનું છે દરિયા કિનારે ફૂટબોલ થી તો સામાન પેક કરે છે તો દરિયા કિનારે કચરો નહીં રહેવા દેવાનો કચરો લઈ લેવો સસ્તો આ જાળવવી જરૂરી છે अबे साले જોઈ શકો દરિયાનો નજારો બહુ મસ્ત છે તો અમે મેગી ખાધી છે તો હવે મેગી નજમ કરવા માટે કંઈક તો કરવું પડશે તો અમે આદડાથી રમશું તો જોઈએ અમે શું રમીએ છીએ તો ચાલો રમીએ तो गोली का चोट रात जा रहा है और यहाँ तो खेल जोर जोर चल रहा है ये तो अरे तने खेलना नहीं आता है साले તો મિત્રો રમી રમીને થાકી ગયા છીએ તો હવે ઘરે જઈએ તો આજનો વિડીયો અહીં સુધી તો આ અમારો પહેલો વિડીયો હતો આનાથી પણ વધારે મોજ મસ્તી વાળા વિડીયો અમે આ ચેનલ પર મેકતા રહેશું તો હા તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરતા તો જજો આ કઈ જગ્યાનું લોકેશન છે એ તમને ખબર હોય તો નાનકડી એવી કમેન્ટ કરી દેજો તો મળીએ એક નવા જ વિડીયોમાં તો ત્યાં સુધી બાય બાય